સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેળીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાઘમાં ધોળા પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને બીજા જે માયિક આકાર, એ બેને વિશે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે. કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે, અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયા એ સર્વના બંધન થકી છૂટીને અભય પદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન, તેમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 49મું થતું આવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું યાદ રાખ્યું વિમલભાઈ? કયો જઈ? પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને માયિક આકાર છે, બેમાં ઘણો ફેર છે. અને અજ્ઞાની અને અતિશય મૂર્ખ હોય તે બેમાં ફેર નથી જાણતો. પછી એની પ્રાપ્તિ શું થાય છે? માયિક આકારને પામવા વાળો નરકને પામે છે, અને ભગવાનની મૂર્તિ અને એનું ચિંતવન કરનારા પરમપદને પામે છે. આ ભાઈને આપો જી, કાંતિભાઈ. મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માયિક આકાર, એને વિશે ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની અને અતિશય મૂર્ખ છે એ લોકો એમાં કઈ ફેર સમજતા નથી. અને જે અજ્ઞાની છે, માયિક આકારને જોનારા છે અને એનું ચિંતન કરનારા છે, એ અનંત કોટી કલ્પ સુધી લખ 84માં ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપનું દર્શન કરનારા છે અને તેનું ચિંતન કરનારા છે, તે કાળ, કર્મ અને માયાના બંધન થકી છૂટીને અભયપદને પામે છે. બરાબર. એટલે મહારાજ કે અમારે પણ ભગવાનની મૂર્તિ, કથા, વાર્તા, ધ્યાન, કીર્તનાદિકમાં મનની તૃપ્તિ ક્યારેય થતી જ નથી, માટે તમારે પણ એવી રીતે કરો. બરાબર. તમે કયો જી? એને લગભગ યાદ રાખ્યું વચનામૃત. ભગવાનની અખંડ મૂર્તિ અને માયિક જે આકાર છે એ બેમાં અજ્ઞાની છે તે માયિક આકારને સમાન ગણે છે, અને જે એ નરક 84 લાખને પામે છે. અને ભગવાન અને જે અજ્ઞાની પુરુષ છે એ માયિક આકારનું જે ચિંતવનની ભગવાનના જે ભક્ત, ભગવાનની કથા વાર્તા, ધ્યાન ને કીર્તન ને એમાં મહારાજ કે છે ને ભગવાનનું જે પ્રત્યક્ષ સ્વરૂપ છે અને જે બીજા માયિક આકાર છે એમાં છે ને ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની હોય
એ બેઉને છે ને સરખા જાણે છે, એમાં કઈ ફેર જાણતો નથી. અને જે છે ને એવી રીતે જાણતો હોય એ છે ને નરકમાં જાય છે. પણ જે બેઉને છે ને અલગ સમજતો હોય કે આ તો ભગવાન છે અને ભગવાનના કીર્તન ભક્તિમાં રહેતો હોય એ છે ને પરમપદને પામે છે. બરાબર. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા માયિક આકાર એમાં ઘણો જ ફેર છે. મહારાજ કહે છે કૃપા કરીને મહારાજે વાત કરી છે એટલે આ વચનામૃત કૃપા વાક્ય કહેવાય. મેળે મેળે બોલે એની કાંઈ કિંમત ન હોય સમાજમાં. કા ભગવાન મેળે મેળે બોલે એ કૃપા કરી કહેવાય. એટલો પ્રત્યક્ષ ભગવાન અને બીજા બોલે એમાં ફેર છે. સમાજમાં મેળે મેળે બોલે એની કાંઈ કિંમત નહીં અને ભગવાન મેળે મેળે બોલે એ કૃપા કરી કહેવાય. સમાજમાં કેટલાક ગુરુઓ કેટલાક બાવાઓ એના શિષ્યોને બહુ ગાળ્યો બોલે, ગાળ્યો આપે. ત્યારે એના શિષ્યો એમ બોલે કે આજે ગુરુ બહુ રાજી છે, આજ ગુરુએ ઝાઝી ગાળ્યો આપી આપણને. એને કૃપા માનતા હોય પણ એ કૃપા નથી, અજ્ઞાન છે. એટલે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા માયિક આકાર એમાં ઘણો જ ફેર છે. ફેર હોય ને ત્યાં ઉપાસના હોય, ફેર ન હોય ત્યાં ઉપાસના ન હોય. ન્યૂનાધિક ભાવ, ફેર એટલે ન્યૂનાધિક ભાવ, એક ન્યૂન અને એક અધિક. ભગવાનની મૂર્તિ ને બીજા આકાર ફેર બહુ. એના જોનારાય બે ફેરવાળા, એની પ્રાપ્તિ એનું ફળ એમાં પણ બહુ તફાવત. એમાં માયિક ભાવ લેશ માત્ર નથી. ભગવાનની મૂર્તિમાં માયિક ભાવ લેશ માત્ર નથી. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિમાં માયિક ભાવ લેશ માત્ર નથી. બીજા આકાર છે એમાં અમાયિક ભાવ લેશ માત્ર નથી. એ આખા માયિક જ છે. ભગવાનની મૂર્તિ આખી અમાયિક જ છે. નખથી શિખા પર્યંત એનાથી થયા એના સ્વરૂપો, એના ભક્તો એ પણ અમાયિક છે, દિવ્ય છે. બીજા માયિક આકારથી થયા જે આકાર એ માયિક, એ આકાર પણ બધા અમાયિક છે. માયિકથી જેટલા થાય એટલા માયિક છે, અમાયિકથી જેટલા થાય એટલા અમાયિક છે. માયિક એટલે હું? દેવજીભાઈ જો એને ખબર નથી એ બોલે નહીં, જવાબ પ્રશ્ન પૂછે નહીં, ન સમજે તોય હું કેટલી વાર બોલી ગયો માયિક અને અમાયિક, તો એ કહેતા નથી મારા મનામાં ખબર નથી પડતી એમ. નકર આમ ઊંચો હાથ કરીને કેવું જોઈએ એટલે હું પૂછું શું તમને છે.
વિરહતિ યોક્ષરે ક્ષર પદાક્ષર મુક્તપતિ. એની પેલી કડી શું છે? આ ટેક આવી. પ્રકૃતિ મયા ગુણા ન ચ ભવંતી યત્ર હરૌ ઇતિ નિગમાગમા અપી વદંતી ચ નિર્ગુણકમ. પછી જેમાં માયામય ગુણો નથી એને નિર્ગુણ કહેવાય, એને અમાયિક કહેવાય. એમ નિગમા ગમા અપી વદંતી. નિગમાહા અગમાહા ઇતિ વદંતી. વેદો એમ કહે છે, વેદો ઉપનિષદો એમ કહે છે જેમાં માયામય ગુણો નથી, જેમાં માયામય આકાર નથી એને અમાયિક કહેવાય. જેમાં માયામય ગુણો છે, માયામય આકાર છે એને માયિક કહેવાય. માયિક અમાયિક નું સમજાણું? હા, 24 તત્વ માયામય છે. એ 24 તત્વ જેનામાં હોય એ માયિક કહેવાય. પણ એ 24 તત્વ ભગવાનમાં હોય તો એ 24 તત્વો પણ અમાયિક થઈ જાય છે. એને ભગવાનનો યોગ થયો. 24 તત્વ માયામય છે પણ આપણામાં રહેલા 24 તત્વ માયામય છે. ભગવાનમાં રહેલા 24 તત્વ માયામય નથી. એટલો ભગવાનમાં અને બીજા આપણા જેવા આકારમાં એટલો બધો ફેર છે એમ મહારાજ કહે છે. આજે જુદું ન સમજે, જુદું ન સમજ્યા તો એને કોઈ દિવસ દુઃખનો અંત આવતો નથી. સરખું સમજે તો એનો કોઈ દી દુઃખનો અંત આવતો નથી. આ ગઢડામાં લીલ વૃક્ષની સભા નીચે જે સભા બેઠી હતી એ સભાને વાત કરી છે. આજે જે સભામાં આ વચનામૃત વંચાણું એને શ્રીજી મહારાજે એને જ આ વાત કરી છે. આપણામાં જ છે બધું સરખું માનનારા. આ સભા બેઠી એમાં જ સરખું માનનારા છે. એટલે મહારાજે આ સભામાં જ વાત કરી છે. બે હરિભગત બેઠા હતા તે સ્વામી બાપાની આગળ પીપલાણાના સભા મંડપમાં. એમ તે આ એક બાપા કે હું ચોખ્ખો ભાગ કાઢું છું 10મો 20મો. એમ તો બીજા બાપા કે તમે મંદિરમાં દો છો, અમે બેનું દીકરીઓને દઈએ છીએ, અમે ધર્માદ જ કરીએ છીએ. આનું નામ અજ્ઞાની. એ બાપા એવા એક બેહતા હતા, એ ન બોલે ત્યાં સુધી સારું, બોલે એટલે આકાશમાંથી પથ્થર વરસે. ઓળખી ગયા મોહનભાઈ? ઓળખી ગયા? ઠીક. બે સરખું છે. સમાજમાં વાપરો અને ભગવાન માટે વાપરો, બે સરખું છે. સમાજમાં વાપરો એ સેવિંગ ખાતું છે, ભગવાન માટે વાપરો એ ફિક્સમાં મૂકેલું છે.
સેવિંગ ખાતું ને ફિક્સમાં મૂકેલું બે ફેર પડે કે નહીં? હા ભાઈ, શરીર માટે વાપરો, શરીરના સંબંધીને વાપરો, એ માટે એ બધું ગયું. એનું વ્યાજે ન મળે, કાંઈ ન મળે. ડબલ ત્રબલ થવા તો એ વાત જ ક્યાં રહી એમાં? રેતીમાં પેશાબ કરો એમાં શું હોય? કાંઈ ટકે? તો એ બધું રેતીમાં પેશાબ કરાય જેવું છે. જાડું શરીર બહુ છે ને, ઘણી વાર આમ સ્થિર બેસી નથી શકતું. ઘણીક વાર પાછળ ટેકો દેવો પડે, ઘડીક આગળ ટેકો દેવો પડે, એમ થાય છે ને. શું કીધું? ફિક્સમાં સેવિંગ ખાતામાં શું ફેર ખબર પડે છે ને? તમે બધી ગાડીઓ લઈને જાઓ છો ને, અહીંયા ગાડી લઈને આવ્યા, એમાં ફેર કે નહીં? બસ એમ. બીજે સમાજમાં બધા જમાડતા હશો ને, આ જમાડો, એમાં ફેર. આ ઘનશ્યામ મહારાજને જમાડો એટલે અક્ષરધામમાં ઘનશ્યામ મહારાજ અક્ષરધામમાં છે એ જમી જાય. બીજા ઘણા સ્ટેચ્યુ પૂતળા હોય બધા સમાજમાં, એને જમાવતી જમે જ નહીં. મને ક્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે? જમે, જેમાં પ્રાણ હોય એ જમે. એને ભૂખ લાગે. ઓલા બાપા કે અમે ધર્માદો કરીએ, તો ઓલા કે અમે બેનું દીકરીને દઈ જ છે. તે અમારામાં તમારો ફેર હું? એમ આવા બધાય ક્યાંથી આ ઉતરી પડ્યા હશે ખબર પડતી નથી. ક્યાંથી ઉતરી પડ્યા હશે? અમારે તો બધું હરખું. તુલસી એ અને લીમડો એ. અરે તુલસી જનમંગલથી ભગવાનને ચડે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. જનમંગલ નામાવલીથી તુલસી ભગવાનને ચડે, લીમડાના પાંદડા ભગવાનને ન ચડે. બહુ ફેર. સાંભળ્યું? ગાય અને ગધેડો બહુ ફેર એમાં. ગાયમાં 33 કરોડ દેવ છે, એનું પૂજન થાય. ગધેડામાં કેટલા દેવ છે? એક જ દેવ છે પાટા મારે એવા. કેટલો ફેર છે ગાયમાં ગધેડામાં. ગંગાજીનું પાણી ને બીજી નદીનું પાણી કેટલો ફેર છે. આ અભિષેક આગળ હરિકૃષ્ણ મહારાજનો કર્યો એ જળ અને બીજું જળ કેટલો ફેર છે. પરણેલી સ્ત્રી ને બીજી સ્ત્રી કેટલો ફેર છે. બધું એક છે, બહુ ફેર છે. એકાદશીને દિવસે ભૂખ્યા રહેવું ને આડે દિવસે ભૂખ્યા રહેવું કેટલો ફેર છે. બહુ ફેર છે. ચિંતામણી બીજા પથ્થર કેટલો ફેર છે. પારસમણી બીજી ધાતુ કેટલો ફેર છે. સોનું અને પિત્તળ કેટલો ફેર છે. દૂધ અને છાશ,
ઓહો, આ તો દૂધ જેવી છાશ છે હો. પણ વેચવા જાઓ તો કાંઈ 40 રૂપિયા લીટરના ન કોઈ દી. ખાલી બોલવાનું દૂધ જેવી છાશ છે. એટલે એવી ઘાટી અને એવી સફેદ, મીઠાશ નહીં. એમાં ફેટનું મશીન મૂકો તો એ કોઈ ફેટ ન નીકળે. દૂધ અને છાશ બહુ ફેર. બોલાય ખાલી, છાશ પણ દૂધ જેવી છે હો, ખાલી બોલાય. ડેરીમાં જો મૂકી દો તો દૂધના કેટલા રૂપિયા આવે લીટરના, છાશના કેટલા લીટરના રૂપિયા આવે. આ શરીર આપણું અને બીજા ભક્તનું શરીર, એમાં બહુ ફેર છે. ભગવાનના ભક્તો અને આપણા શરીરના સંબંધી એમાં બહુ ફેર છે. એમ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા માયિક આકાર, એમાં ઘણો જ ફેર છે, ઘણો જ ફેર છે, ઘણો જ ફેર છે. લે, સાંભળ્યું? એક ધર્મ સભા હોય ને એક રાજકારણની સભા હોય, કેટલો ફેર છે. એમ બીજા પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, કેટલો ફેર છે. ધાર્મિક પુસ્તક હાથમાંથી પડી જાય તો ભગવાનની મૂર્તિ પડી ગઈ છે એવું અમે શીખ્યા છે. એ ધાર્મિક પુસ્તક હાથમાંથી પડી જાય તો એના ઊંચું પધરાવી એને 5 દંડવત કરવા જોઈએ એવું અમે શીખ્યા છે ગળથૂથીમાંથી. બીજા ભણવાના પુસ્તકો અને વચનામૃત શિક્ષાપત્ર એમાં બહુ ફેર છે. આ સાધુ તમારા જેવા છે વિવેકભાઈ, તે શું ફેર છે તમારામાં ને એનામાં? આ બધા અમાયિક છે, તમે માયિક છો. તમે શા માટે માયિક છો? આ શા માટે અમાયિક છે? માયાને છોડીને આવી ગયા છે અને તમે માયા મળે એટલા માટેના પ્રયત્ન કરો છો. હવે હું ડિગ્રી કરીશ, પછી હું ફાઇનલમાં આટલા ટકાએ પાસ થઈશ, પછી મારા પપ્પા મને પરણાવશે, પછી મને મૂનો થશે, એ મૂનો મને પપ્પા પપ્પા કરશે, પછી હું એને ખોળામાં લઈ લઈશ ને 2 ચુંબન કરીશ. આ બધા વિચારો, આ વિચારો બધા અમાયિક, માયિક. તમારે કાલની ચિંતા થાય. પપ્પાને નોકરી નહીં હોય તો શું થશે? હું નોકરીએ ચડી જાઉં પછી પપ્પા નિવૃત્ત થાય તો સારું. આ બધી ચિંતા રહે ને. અને કાંઈ ચિંતા નહીં કાલની. લ્યો, કાલે 2 રસોઈ હતી, આજે 2 રસોઈ છે, આવતીકાલે વળી ઘનશ્યામ મહારાજ કોકને લઈ આવશે. લ્યો, પછી ચિંતા રહી એ રસોઈને પચાવવાની. એ તો આવડતું જ હોય પચાવતા તો. નાના સ્વામી હુઈ જાય એટલે પચી જાય. ફેર છે ને બહુ. જેટલી દ્રષ્ટિ બદલે ને
એટલો માયિકમાંથી અમાયિક થાય. દ્રષ્ટિ સ્થૂળ છે ત્યાં સુધી અમાયિક છે એ પણ માયિક દેખાય. દ્રષ્ટિ સૂક્ષ્મ થાય પછી માયિક છે, ઉપરથી લાગે માયિક જેવા પણ અમાયિક છે. વ્યવહારની દ્રષ્ટિ હા સ્થૂળ, હડેલમાં હડેલ કોઈ હોય તો વ્યવહારની દ્રષ્ટિ છે હડેલ છે. કેમ જો ભાઈ ભાઈને ભક્ત કેમ જોઈ શકે? અમાયિક તરીકે દ્રષ્ટિથી જોવું એ અઘરું છે. કાલે ઓલા ભાઈ ન કીધું કે કુંડળ મંદિરના રોટલા ખાય છે. હું કોઈ એમ ન બોલો, કુંડળ સેવા કરે છે એમ બોલો. તો કે અમારે વ્યવહારમાં એમ જ હાલે. આ વ્યવહાર ભાઈ ગમે એવો એકાંતિક ભક્ત હોય તો ભાઈ તરીકે જ દેખાય છે. બાપુજી ગમે એવા એકાંતિક ભક્ત હોય તો એ બાપ જ દેખાય છે. એટલે સ્વામી આ કહે છે, મહારાજ કહે છે કે ફેર બહુ છે. તમે આમની સામું જુઓ એટલે હાળો જ દેખાય, એ તમારી સામું જોયું એટલે બધી જ દેખાય. સત્સંગ સભામાં બેઠા હો તોય નકર એ તો બે ભક્ત છો તો એકબીજાને ભક્ત તરીકે જોઈ શકો તો તમારી દ્રષ્ટિ દિવ્ય થઈ કહેવાય. શાળા બનેવી તરીકે દેખો એટલે તરત ગણતરી આવે, તરત ગણતરી શરૂ થાય. સ્થૂળ દ્રષ્ટિમાં કાયમ ગણતરી છે, દિવ્ય દ્રષ્ટિમાં ગણતરી આવતી નથી. ફેર છે ભાઈ વિમલભાઈ, તમારામાં આ સંતોમાં ફેર છે? કેટલોક ફેર છે? એક બે વર્ષનો ફેર હશે. તમારે કેટલી ઉંમર થઈ? હે 24 વર્ષ થયા. ઠીક. સાધુ સ્વામીને કેટલા વર્ષ થયા? હે બસ 3 વર્ષનો ફેર છે તમારે, લાંબો ફેર નથી. ઠીક એમ છે એમ ને? હા ઈ ફેર સાચો. તમે ઉપાધિમાં છો અને એને ઉપાધિ નથી, એટલો તમારામાં એમાં બહુ ફેર. એકમાંથી 2 થયા એ હારી ગયો છે, અને 2માંથી 4 થયા એ તો હાવ હારી ગયો. જેના દીકરા દીકરીઓ જેને કાંઈ ન હોય ને, જેને એ ભાગ્યશાળી જીવ કહેવાય. સમાજમાં એ વાંજ્યો કહેવાય. અમે એને ભાગ્યશાળી કહીએ છીએ. એના દર્શનથી શુકન થાય. દીકરા દીકરીઓ વાળો હામો મળે તો આખો દી બગડી જાય. દીકરા દીકરીઓ વિનાનો હામો મળે તો આખો દી સુધરી જાય.
આ વાત ન ગળે ઉતરે તમને. કારણ કે જેને કોઈનું કરજ નથી એને ત્યાં કોઈ જીવાત્મા જન્મ લેતો નથી. જેને ત્યાં જેની ઉપર કરજ છે બીજાનું એટલા ત્યાં જન્મ લે છે. લે સમજાય છે? અમારે ત્યાં કોઈનું કરજ નથી અમારી ઉપર, એટલે અમે એકમાંથી બે ન થયા. તમે બે થયા એટલે કરજ. પરણવું પડ્યું ને એ જે તમારી પાસે પૂર્વજન્મથી કાંઈક માગે છે એ તમારે ત્યાં પરણીને આવ્યા છે. પછી કરજ પૂરું ચૂકતે થઈ જશે ત્યારે એ તમારી પાસેથી વિદાય લેશે. એટલે તમે ભાગ્યશાળી થઈ ગયા, કરજ ચૂકવાઈ ગયું. અને સમાજમાં તમને એમ કે આ વિધુર થઈ ગયો, આ વિધવા થઈ ગઈ. એ વિધુર નથી થયા, વિધવા નથી થયા, એને કરજ ચૂકવાઈ ગયું છે. એટલે પૂરું થઈ ગયું એનું કામ, ભાગ્યશાળી થઈ ગયા. જેને ત્યાં દીકરા દીકરી કાંઈ ન હોય બધાથી ભાગ્યશાળી હોય. સમજી જ લેવાનું. તમારે બે સંતાન છે આ ભાઈને, એક છે તો એકનું કરજ તમારી ઉપર છે. હવે છેલ્લા શ્વાસ સુધી એને માટે લાદી ચોડ્યા કરવી. લાદી ચોડતા ચોડતા પતી જાય એટલે કરજ ચૂકવાઈ ગયું, બાકી કાંઈ ન મળે. જેને કાંઈ નથી એ ભાગ્યશાળી છે. એટલો ફેર છે માઇક આકારમાં અને અમાયિક આકારમાં. લેણિયાત હોય એને લેણું આપ્યા જ કરવું પડે. દેણિયાત હોય આખી જિંદગી દીધા કરે, લેણિયાત હોય આખી જિંદગી લીધા કરે. ઓલા ભાંડેરથી ફોન આવ્યો, ઓલો છોકરો પોથી યાત્રામાં આવ્યા હતા પગે લગાડવા. જન્મથી કાંઈક જુદી પ્રકારનું શરીર છે. એનો ફોન આવ્યો હતો, આનો મોક્ષ કરી દો ને. હું કોઈ ભક્ત ચિંતામણી વાંચજો તો એક પારાયણ કરી પછી ફોન આવ્યો, હજી આ જાતો નથી. કાલે બીજી પારાયણ પૂરી થઈ, કાલે પાછો ફોન આવ્યો કે હજી આ જાતો નથી. હું કોઈ ત્રીજી પારાયણ કરો એ બહુ લેણિયાત છે, હજી ત્રીજી પારાયણ કરો. લેણિયાત બહુ છે એ જીવ એમ. સમજો? એકલો છે એ ભાગ્યશાળી, બે છે એ ભાગ્યશાળી નહીં. બે છે એ ભાગ્યશાળી, બે થી વધ્યા એ ભાગ્યશાળી નહીં. મને આ વાત, અરે દીકરા માટે તો એમ ઉભા ઉભા ખપ્પરમાં ખાય. હે દત્તક લે. ઓલો દત્તક દે છે એ હું કામ દે છે આને ખબર નથી. ઓલો થાકી ગયો છે અને આ આંધળો થઈ ગયો. ઓલો થાકી ગયો છે એટલે દઈ દે છે. થાકી ગયો છે એટલે એ દઈ દે છે. મારે બે છે, બેનું કેમ હું પૂરું કરીશ, એક તું લઈ જા ને. કેમ થશે ભાઈ? માઇક આકાર ને અમાયિક આકાર જુદા પડશે? ન પડે જુદા. પોતે પોતાને જ અમાયિક માનીને બેસી ગયો છે, એ બીજાને અમાયિક કોઈ દી દેખી ન શકે. યાદ રાખજો.
પોતે પોતાને ભક્ત માની બેસી ગયો છે એ બીજાને ભક્ત માની શકે. માટે માયિક આકાર અને અમાયિક આકાર એમાં બહુ ફેર છે, બહુ ફેર છે, બહુ ફેર છે. એની પ્રાપ્તિમાં બહુ ફેર. તમે પેટી પૂજા કાયમ કરો છો જયેશભાઈ? પેટી પૂજા નથી કરતા? તમારે ઘરે આવ્યા ત્યારે અમે કીધું તું તમને. શું? હું સમજતો. હા, એ તો ટ્રાવેલિંગમાં જાય તો આપણે ભેગું જ લઈ જવાની હોય ને. પેટી પૂજા ભેગી જ લઈ જવાની હોય ને. આ બીજું બધું ભેગું લઈ જાય છે, કારણ કે તમારો ધંધો એવો છે, ટ્રાવેલિંગ આખી જિંદગી છે, તો ત્યારે કરશો તમે. અમારા જેટલું ટ્રાવેલિંગ તમારે નહીં હોય, તો અમારે બધું ભેગું જ હોય. હરિકૃષ્ણ મહારાજના વાઘાની પેટી, ઘરેણાની પેટી, એના માટે કેસર, જ્યાં જાય ત્યાં કેસર જળથી અભિષેક થાય કાયમ. તમારા કરતા તમારે ટ્રાવેલિંગ જાજુ હશે. કેદી કરશો આ કેદી કરશો? કરવાનું છે એ ટ્રાવેલિંગ કરો છો તો પેટ માટે કરો છો. પેટી પૂજા છે તો ઠેઠ માટે છે. એટલો બે ક્રિયામાં તફાવત છે. એક ક્રિયામાં પેટ ભરાય છે, એક ક્રિયામાં ભક્તિ થાય છે. બે ક્રિયામાં ઘણો ફેર છે. એક ક્રિયા માયામય છે, એક ક્રિયા માયાથી પર છે. તમને જાણે એમ કે હવે ઊંઝા વાળા જીરું દઈ તો જ બધાય જીરું ખાઈ, ન કર અમારા વગર જીરું વગર ના રહી જાય. આમ જીવમાં નક્કી થઈ ગયું, અમારામાં ને આમાં બહુ ફેર છે. નક્કી થઈ ગયું, હાવ નક્કી થઈ ગયું. ઓલા ભાઈ ને, વિહારભાઈ ને ઓલા સાધુ ને મહારાજે ચીટીઓ ભર્યો ને, ચીટીઓ તે ઘરે વયો ગયો. આ છે દિવ્ય, પણ ચીટીઓ ભરશે તો શું થાય? મહારાજે ચીટીઓ ભર્યો તે સાધુ ઘર ભેગો થઈ ગયો. સમજણ શું થઈ ગઈ? વઢે ટોકે, વખાણે કુવખાણે. અમાયિક છે ને એ અમાયિક જ છે. અને માયિક છે ને એ માયિક જ છે. માયિક કોઈ દી અમાયિક નહીં થાય, અમાયિક કોઈ દી માયિક નહીં બને. કલ્યાણના દાતા તો ભગવાનને સાધુ બે જ છે, એ બે જ છે, એ બે જ છે, બે જ રહેવાના છે. ત્રીજાનું નામ એમાં કોઈનું આવવાનું જ નથી. કલ્યાણના દાતા તો ભગવાનને સાધુ બે જ છે, એટલે બે જ છે. જે 24 તત્વ આપણને આપણા પિંડ બ્રહ્માંડ
પિંડનો જ વ્યવહાર કરે છે. એ જ 24 તત્વ ભગવાન ધારણ કરે તો આખા જગતનો વ્યવહાર ચલાવે. એમના 24 તત્વ અને આપણા 24 તત્વમાં બહુ ફેર છે, બહુ ફેર છે, બહુ ફેર છે. આપણે મોટર ચાલુ કરીએ દારમાં તો એ આપણો ટાંકો ભરાય અને આપણી ખેતી માં પાણી ફરી શકે. અને એને મોટરો ચાલુ કરી તે આખી પૃથ્વીને પલાળી દીધી. અને વાહ, ઉત્તરાચળમાં જરાક મોટી મોટર ચાલુ થઈ ગઈ. હા, ડુંગર ઉપર પાણી. એમાં હું પછી ઇન્દ્ર રાજા કઈ કામકાજમાં છે, છોકરાએ મોટી મોટરો ચાલુ કરી દીધી છે. પછી ચાલુ થઈ ગયા શું કરું? મોટા મોટા સબમર્સિબલ ચાલુ થઈ ગયા. ડુંગરાઓને ધોઈ નાખ્યા. જો એમાં આપણામાં કેટલો ફેર છે. જો આપણે પાણી પીએ તો આપણને જ ઓડકાર આવે. શ્રીજી મહારાજ પાણી પીવે ને આખી પૃથ્વીને ઓડકાર આવી જાય. જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. એકને જમાડો તો ઈ જમે અને એકને જમાડો તો ત્રિલોકી તૃપ્ત થઈ જાય. એમ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. સંતના ગુણ લખ્યા એમાં. સાધુના દર્શન કરે, ભગવાનના દર્શન થાય. સાધુને જમાડે, ભગવાનને જમાડ્યા કહેવાય. લ્યો, તમારા હગાને જમાડો ભગવાન જમે. બસ એટલો ફેર. બહુ ઝાઝો ફેર છે. દ્રષ્ટિ બદલાવી જોતા શીખવું તો ફેર જણાશે. સૂક્ષ્મ દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી ફેર જણાશે. અને દિવ્ય ભાવ અમાયિક આકાર એ કાંઈ, એ તો બહુ ઝાઝા વરસ થયા સત્સંગમાં હોય એ દિવ્ય હોય. અને હમણાં બધા જુવાનિયા કે બાળકો આવ્યા હોય એ દિવ્ય હોય. આપણે જૂના હોય એને એમ નથી માનવાનું અમે દિવ્ય છીએ. આ બધા હમણાં આવ્યા એ દિવ્ય નથી, એવું કઈ માનવાની જરૂર નથી. એ તો હમણાં સત્સંગમાં આવ્યા હોય એ દિવ્ય થઈ જાય. મહારાજ કે આ સભા જેવી શ્વેતદ્વીપમાં છે, વૈકુંઠ ગોલોકમાં છે, એનાથી હું આ સભાને અધિક માનું છું. જો બીજી સભા, સામાજિક સભા, વૈકુંઠ ગોલોક શ્વેતદ્વીપની સભા, એમાં બહુ ફેર છે. અને વૈકુંઠ ગોલોક શ્વેતદ્વીપની સભા અને શ્રીજી મહારાજની સભા એમાં બહુ ફેર છે. અહીંની પૃથ્વી ઉપરની શ્રીજી મહારાજની સભા અને અક્ષરધામમાં રહેલી સભા એમાં પણ બહુ ફેર છે. આ સભામાં બેસે તો અક્ષરધામની સભામાં બેસી શકાય. અક્ષરધામની સભામાં બેસે તો આ સભામાં ન આવી શકાય. આ સભામાં બેસે તો જ અક્ષરધામની સભામાં બેસી શકાય. એટલો અક્ષરધામની સભામાં આ સભામાં ફેર છે. શીતળદાસે ફરેણીના સહજાનંદ સ્વામીના દર્શન કર્યા અને અક્ષરધામના સહજાનંદ સ્વામી મળ્યા. લ્યો, પૃથ્વી ઉપરનું સ્વરૂપ અને અક્ષરધામમાં રહેલું સ્વરૂપ એમાં બહુ ફેર છે. અક્ષરધામનું સ્વરૂપ શ્વેત અને શ્વેત વૈકુંઠ, શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોકનું સ્વરૂપ એમાં પણ બહુ ફેર છે. બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપના મુક્તો તપને રાખીને ભગવાનની આજ્ઞા પાળે છે. અક્ષરધામના મુક્તો ભગવાનની આજ્ઞા હોય એટલું તપ કરે છે.
કોને બોલતા આવડશે? હું બોલ્યો ઈ કેટલો ફેર છે અક્ષરધામના મુક્તમાં અને બીજા ધામના મુક્તમાં. બોલો જે હું કીધું મેં સંત સ્વામી? બોલો જી. હું બોલ્યો એ બોલી જાઓ. કોપીરાઈટ. ભલા આ કીર્તન સ્વામી દો આવડે છે? બદ્રિકાશ્રમના મુક્ત અને શ્વેતદીપના મુક્ત એ તપ કરે છે, અને અક્ષરધામના મુક્ત જે તપ કરે છે એ ભગવાનની જેટલી ઈચ્છા હોય એની એટલું તપ કરે કોપી છે. ન કરી, કોપી કરવાની છે. આવડ છે? તમારામાં આવડ છે કોઈને? દે અહીંયા. હા, માઇક અમાઇક ની વાત હાલે છે. અમે ક્યાં બીજી કઈ કહીએ છીએ? અમે ઝોલા ખાઈ તો ઊંઘ કહેવાય, તમે ઝોલા ખાઓ તો ધ્યાન કહેવાય. એટલો ફેર છે માઇક આકારમાં ન માઇક આકારમાં. લ્યો, જાજો ફેર નથી. હા, જો આ કોપી કરી, હરખી કોપી થઈ. ભાર્ગવ ભગત ના પાડે છે તમને બોલતા આવડ્યું નથી. હે, વિરુદ્ધ કોપી થઈ ગઈ. જો કોપી તો કરી પણ વિરુદ્ધ થઈ ગઈ. બસ એ કોપી સાચી. બસ ભગવાનની આજ્ઞા રાખીને તપ કરે છે. હવે હરખું આવ્યું, પેલા અવળું થઈ ગયું હતું. બોલો જી, તમે શું કહો છો? બદ્રિકાશ્રમ અને શ્વેતદીપના મુક્ત છે એ તપ રાખીને છે ને ભગવાનની આજ્ઞા પાડે છે. બરાબર. અને અક્ષરધામના મુક્ત છે એ ભગવાનની આજ્ઞા હોય એટલું તપ કરે છે. બરાબર. હા, એને તપ પ્રધાન છે, ભગવાનની આજ્ઞા પ્રધાન નથી. શું થયું? માઇક આકાર ને અમાઇક આકાર સમજાણા? ભગવાન જે જગ્યામાં બિરાજે એ જગ્યા લ્યો નિર્ગુણ થઈ જાય. કેવી વાત છે! જે ઘોડા ઉપર બેસી ઘોડો નિર્ગુણ થઈ જાય. આ જો સ્મશાન મંદિર બની ગયું. અહીંયા આવે અને ભૂત વળગે. સ્મશાનમાં ભૂત જ હોય ને. અત્યારે અહીં કોઈ ભૂત લઈને આવે તો ભૂત એનું વયું જાય. તમે સ્મશાનમાં આમ ભૂલમાં સોસરા નીકળ્યા હોય તો માથું દુખવા માંડે છે ને એવું થાય છે. અને સ્મશાનમાં આવીને તમે શાંતિ મેળવો છો. આ રાજાશાહી વખતનું સ્મશાન અહીંયા.
જો કેટલો ફેર છે. બીજા જ્યાં નિવાસ કરે, જ્યાં ભગવાનને ભગવાનના ભક્ત નિવાસ કરે, કેટલો ફેર છે. જો અમદાવાદ કાળુપુર મંદિર એ સ્થળ એવું જ હતું. એ કે સ્વામિનારાયણના સાધુને આપો ને એટલે ભરખી જાય તો, મરી જાય તો સ્વામિનારાયણ સંપ્રદાય વધતો બંધ થાય. એને આ જગ્યા આપો એટલે મરી જાય બધા. લે એમાં એવું હતું. આ સ્મશાનમાં મંદિર. લે આ જગ્યા એટલી બધી પાપિષ્ટ, એટલી બધી ખરાબ કે અહીંયા ઘાસ ન થાય એટલી પાપી. આ ખેતર એટલું પાપી હતું, ઘાસ ન થાય તો બીજો પાક ક્યાંથી થાય? અને મહારાજ આવ્યા ને સંતો આવ્યા, આ ખેતરના પાપ વહી ગયા અને એમાં બધું થવા માંડ્યું. બીજું બધું તો થાય, સાધુ સત્સંગી અહીં પાકે, ઈ હોતા પાકવા માંડ્યા. લ્યો કેટલો ફેર છે. જો સાંભળ્યું? હા હા, મીઠો પાક થઈ ગયો. બરાબર બરાબર. આ બધી ખેડૂતોને ખબર હોય ખેતર કેવું કહેવાય ને કેવું થઈ ગયું, કેવું હતું. કેટલો ફેર છે. જો આ ફેર જીવમાં ઉતરી જવો જોઈએ. ચંદનના વરસાદ થાય સ્મશાનમાં, ક્યાંય સ્મશાનમાં ક્યાંય ચંદનના વરસાદ હોય? ચંદનનો વરસાદ થયો ઘનશ્યામ મહારાજ પધાર્યા ત્યારે. કેવી વાત છે. જો પણ મનાતું નથી, મનાય જ નહીં. દ્રષ્ટિ સડેલી છે ને એટલે સડેલું દેખાય. દ્રષ્ટિ નિરોગી હોય તો નિરોગી દેખાય. દ્રષ્ટિ સડેલી છે. કેરી નાખી હોય પાકવા તો એ દરરોજ ચાંદી વાળી લે, ચાંદી પડેલી દરરોજ લે. એ કે આ ખરાબ પેલા વાપરી નાખી, તો હારી હોય એમાં બીજે દી ચાંદી પડી જાય. હળેલી જ દેખે. એટલે દરરોજ એ 20 મણ કેરી વાપરે ત્યાં સુધી હળેલી જ વાપરે. આવું પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી, આપણા સ્વામી બાપા આ દ્રષ્ટાંત દેતા કેરીનું. નંબર ક્યારે આવ્યા કહેવાય? ચશ્માના નંબર ક્યારે આવ્યા કહેવાય? સાક્ષાત સવિતામાં લખ્યું છે. પુસ્તકમાં છાપેલા અક્ષર જેવડા હોય એવડા ને એવડા દેખાય તો નંબર આવ્યા કહેવાય. એથી મોટા દેખાય તો નંબર આવ્યા નથી, નાના દેખાય તો નંબર આવ્યા નથી, લાંબા ટૂંકા દેખાય, બેડોળ દેખાય તો નંબર આવ્યા નથી. પુસ્તકમાં જેવડી સાઈઝના અક્ષર છે એવડા જ અક્ષર ચશ્મા પહેર્યા પછી દેખાય તો જ નંબર આવ્યા કહેવાય. ભગવાનને સાધુ જેવા છે એવા જ દેખાય, એવા જ જણાય તો જ એને દિવ્ય ચશ્મા પહેર્યા છે, તો એની દિવ્ય દ્રષ્ટિના નંબર આવી ગયા કહેવાય. એમાંથી ફેર વાળા દેખાય તો ચશ્મા પહેરવામાં કંઈક ફેર છે.
દિવ્ય દ્રષ્ટિ થઈ નથી, ફેરવાળા દેખાય તો. માટે માયિક આકાર અને અમાયિક આકાર બેને જેવા છે એવા જાણે તો ચશ્મા સરખા કઢાવવા પડે. દિવ્ય દ્રષ્ટિ જેને થઈ છે એની દ્રષ્ટિ લેવી પડે, એના ચશ્મા પહેરવા પડે. નહીતર જરૂર ફેરફાર વાળા દેખાશે, જેવા છે એવા નહીં દેખાય. વિચારી લ્યો. સમજાણું ભાઈ? કાંતિભાઈ ને સમજાણું કઈ? તમારો દીકરો, હું નામ ઉત્સવ, રૂપમ ખરેખરો રૂપાળો લાગતો હશે. એવો ને એવો જન્મ્યો ત્યાંથી તે ઠેઠ સુધી એવો ને એવો રૂપાળો, ફેર ન પડે. હા, એ આપણા શરીરમાંથી થયો છે ને, એટલે સારો જ હોય. આપણામાંથી જેટલું થયું એ બધું સારું જ હોય, એમાં ખરાબ કઈ આવે જ નહીં. એમ ભગવાનને સાધુ આપણા જ છે, મારા જ છે, તો દિવ્ય ભાવ રી. મારા મનાય તો મારું મનાણું ત્યાં દિવ્ય ભાવ. જોઈ લ્યો, સમાજમાં બરાબર જોઈ લ્યો, મારું મનાણું ત્યાં દિવ્ય ભાવ. આ આવે ને આશીર્વાદ લેવા, અડધો ગાંડો પોણો ગાંડો હોય તો આવ્યા હોય આશીર્વાદ લેવાય, પણ વખાણ તો કરતા જ હોય. આમ તો બહુ સરસ છે, ખાલી એક બે આટા ઢીલા થઈ ગયા છે. આમ આશીર્વાદ લેવા આવ્યા હોય, અડધો ગાંડો હોય પોણો ગાંડો હોય, પણ પાછા એનો બાપ એના વખાણ કરતો હોય. ત્યાં ભેળો એનો બેને જીજાજી હોય કે અમારા હાળો બહુ ડાયો છે, જ્યાં બેહાડી ત્યાં જ બેઠો રે, અને જેટલું ચીંધી એટલું જ કરે. એનું નામ ગાંડો, એ જ ખબર નથી એને. એ કે જેટલું ચીંધી એટલું જ કરે. લ્યો, આમ તો અમારો હાળો બહુ ડાયો છે કે એમ. આમાં એવો આશીર્વાદ લેવા અને આમ પાછા દિવ્ય ભાવનું પ્રતિપાદન કરે. જો કેવો દિવ્ય ભાવ છે. સાંભળ્યું? ગમે એવા હોય તો મારા છે ને, આનું નામ દિવ્ય ભાવ. ગમે એવા હોય તો મારા છે ને, આનું નામ દિવ્ય ભાવ. આનું નામ અમાયિક જાણ્યા કહેવાય. જેટલું મારું મનાણું એટલું અમાયિક, જેટલું પરનું મનાણું એટલું માયિક. મારું મનાણું એટલું અમાયિક, પરનું મનાણું એટલું માયિક. આ ભગવાનને, આ સાધુ મારા, આ સત્સંગી મારા, આ સંપ્રદાય મારો, આ મંદિર મારું, બસ એટલો એને અમાયિક ભાવ થાય, એટલો જ દિવ્ય ભાવ થાય. ફેર તો ઘણો છે. મારું મનાય તો ફેર લાગે, મારું ન મનાય તો ફેર ન લાગે. સમજાણું ભાઈ? કેમ થશે વિમલભાઈ? નામ વિમલ, દ્રષ્ટિને વિમલ કરજો. દ્રષ્ટિ વિમલ કરવી. વિમલ એટલે મળ વગરનું,
જેમાં મળ નથી, માયા નથી, એને વિમલ કહેવાય. તમારી દ્રષ્ટિ મળ વગરની કરજો અને પછી જોજો તો બધું વિમલ લાગશે. દ્રષ્ટિમાં મળ હશે તો બધું મળ વાળું દેખાશે. સાંભળ્યું? ક્યારે માઇક આકાર ને અમાયિક ક્યારે જુદા પડે? મારું મનાણું પરનું મનાણું. મારું મનાણું એ બધું દિવ્ય છે, પરનું મનાણું એ બધું દિવ્ય નથી. મારી હારી એક છે એ સારામાં સારો છે. બાકી સારામાં સારો હોય પણ મારી હારી એક નથી એટલે સારો નહીં. આનું નામ સડેલ દ્રષ્ટિ. આનું નામ સડેલ દ્રષ્ટિ. એટલે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા માયિક આકારેમાં બહુ ફેર, બહુ ફેર, બહુ ફેર. સ્વામી એમ કહેતા ઘણો જ ફેર છે, ઘણો જ ફેર છે, ઘણો જ ફેર છે. એમ સ્વામી ઘણો જ એમ લંબાવીને બોલતા, એટલે ભાર દેતા એ શબ્દ ઉપર. ભાઈ તમારું ટ્રાવેલિંગ છે પણ ભાઈ સત્સંગ માટે નથી, એટલે તમે પેટી પૂજા સાથે નથી લઈ જતા. ગમે એમ થાય, પેટ ભેળું હોય એને પેટી પૂજા ભેળી હોય. હું આ સ્ત્રી છોકરા માટે જન્મ લીધો છે. તમે એસી વર્ષના હોય સંસારમાં, એ બે પોતે ને બે પોતાના એટલું માંડ કરી શકે છે, કારણ કે માઇક માર્ગ માર્યા છે. સહજાનંદ સ્વામી 49 વર્ષમાં કેટલું કામ કરી નાખ્યું, કારણ કે એ રસ્તો લીધો નહીં. સંસારથી પર વર્ત્યા તો 49 વર્ષમાં. પૃથ્વી રે ત્યાં સુધી અનંત કોટી જીવાત્માનું કલ્યાણ થાય એવી પ્રણાલિકા 49 વર્ષમાં બાંધી ગયા. તમારા કેટલા વર્ષ થયા દેવજીભાઈ? 57 વર્ષ થયા. લે શું કર્યું? બસ ત્યાં ને ત્યાં. કારણ કે માર્ગ જ માયામય છે. આ માર્ગ માયાથી પર છે. એટલો ફેર છે બે માર્ગમાં, બે આકારમાં. ઓલા સુરત થી એક હરિભક્ત નો ફોન આવ્યો તો 2-3 દી થયા. એમ ઓલી મૂર્તિ સ્વામી બાપાની છે ને, એની ચારે બાજુ કાગળ હશે ને એ કાપતો હશે. બોર્ડર વધારે મોટી છે, એમાં મૂર્તિ કપાઈ ગઈ. પછી ફોનમાં રોયો મારી પાસે, મહારાજ બહુ મારાથી મોટી ભૂલ થઈ ગઈ. જો એમ એના મુનાનો ફોટો કપાઈ જાય કઈ રોવાનું ન હોય, એ કપાઈ ગયેલો જ છે. એની બાઈનો ફોટો કપાઈ જાય કઈ રોવાઈ જવાનો ન હોય, એ કપાઈ ગયેલી છે ને કાપવા જ આવી છે. સ્વામી બાપાની મૂર્તિ કપાઈ ગઈ તો પ્રાયશ્ચિત માંગ્યું મારી પાસે. જો એને ખબર પડી ગઈ આ આકાર કેવો છે ને ઓલો આકાર કેવો છે, એને ખબર પડી ગઈ.
એટલે ભગવાનના ભક્તોએ બહુ વિચાર કરવો, બહુ વિચાર કરવો. સમજાણી વાત વિવેકભાઈ? સમજાણી? દ્રઢ થઈ ગઈ બરાબર? તમને બરાબર દ્રઢતા થઈ ગઈ કે નથી થઈ? કાંતિભાઈ, વિમલભાઈ, આયર ભગત, મુકેશભાઈ, નક્કી કરી રાખજો, આપણામાં અને બીજા ભક્તોમાં બહુ ફેર છે. પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી થયું બધું અમાયિક. પ્રકૃતિ પુરુષ એ બે માયિક, અને એનાથી થયું એ બધું માયિક. સ્ત્રી અને પુરુષ એ બેન, એમાંથી જેટલું થયું ચૈતન્ય આકાર થયા કે જળ આકાર થયા એ બધા માયામય. પ્રકૃતિ પુરુષ, સ્ત્રી પુરુષે સંતાનોને જન્મ આપ્યા, એને માટે મકાનો લીધા, બંગલા લીધા, ગાડીઓ લીધી, પ્લોટ લીધા, ખેતરો લીધા, એ બધું પ્રકૃતિજન્ય, બધું પ્રકૃતિમય. માયાજન્ય બધું માયામય. લ્યો, અને ભગવાનના અક્ષરધામને વિશે ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અક્ષરધામને વિશે ભગવાન સહજાનંદ સ્વામી, જેના એક એક રૂવાડામાંથી કોટી કોટી સૂર્ય ચંદ્રનો પ્રકાશ, શીતળતા નીકળે છે. અનંત કોટી મુક્તો જ્યાં એની સેવામાં રહ્યા છે, એ બધો અમાયિક આકાર છે. એ અમાયિક આકાર છે, એટલે એમાંથી જન્મ લીધો, ભગવાને અવતાર ધારણ કર્યો, અક્ષરધામમાંથી અહીં પધાર્યા, એ પણ અમાયિક. એ જ મુક્તો અક્ષરધામમાંથી અહીં પધાર્યા, એ પણ અમાયિક. એમાં અને અક્ષરધામમાં જે સ્વરૂપ છે એમાં કાંઈ ફેર નથી, એક રૂવાડાનો ફેર નથી. અને તમારે બધાને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ છે. પૂર્વે ઘણા અવતાર થઈ ગયા, એ આના થયા. પૃથ્વી ઉપર જે સ્વરૂપ આવ્યું એમાંથી બધા અવતારો થયા છે. આ બધું ખ્યાલ આવ્યો? અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધું માયામય. પ્રકૃતિ પુરુષથી પર બધું દિવ્ય. જ્યાં સુધી બ્રહ્મરૂપ નથી થયા ત્યાં સુધી બધું માયામય. બ્રહ્મરૂપ થયા તો પ્રકૃતિ પુરુષથી પર થઈ ગયા, એટલે બધું અમાયિક દેખાય. સ્વામી બાપા કહે, ત્રિકમ ભગતને કોઈનો અવગુણ ન આવે. આ અમાયિક ભક્ત, અમાયિક આકાર. ત્રિકમ ભગતને કોઈનો અવગુણ ન આવે. એને ગમે એટલો ઢગલ્યો દો કેરીનો, એમાંથી એને હળેલ કેરી મળે જ નહીં. ત્રિકમ ભગતને કોઈનો અવગુણ ન આવે. આપણે સૂતા હોય અને એ અક્ષરધામનું કામ કરતા હોય. આપણે હોતા હોય, જાગી જાય તો હોતા હોય એને પ્રદક્ષિણા કરતા હોય. ત્રિકમ ભગત હોતા હોય એને પ્રદક્ષિણા કરે, તો એની દ્રષ્ટિએ સૂતા નથી, એ યોગ નિદ્રામાં છે, એ એની દ્રષ્ટિ છે. વિચાર કરો. આપણે સૂતા હોય એનો ગુણ લેવાની વાત ન કરીએ, ભજન કરતા હોય એનો ગુણ આવે તોય ઘણું આપણને. ઉપવાસ કરે એનો ગુણ આવે, પણ જમતો હોય એનો ગુણ આવે, જમતો હોય એનો ગુણ આવે,
ત્યારે અમાયિક દ્રષ્ટિ થઈ કહેવાય, ત્યારે દિવ્ય દ્રષ્ટિ થઈ કહેવાય. સ્વામી બાબા કે ત્રિકમ ભગત ને કોઈનો અવગુણ નો આવે. આ ત્રિકમ ભગત ની સ્થિતિ. માયિક આકાર અને અમાયિક આકાર એમાં એટલો ફેર છે. પછી શું આ શણગારમાં જવા વાળા કથા ચાલુ હોય ને વયા જાય છે. શું કરે છે? હે? હા, પણ કથા ચાલુ હોય નીકળે તો બીજાને ડિસ્ટર્બ કરે ને. પછી એને નીકળવું ન જોઈએ. કથા ચાલુ હોય, શણગાર પછી પહોંચે. અને કા મંગળામાં ભૈયા જવા માંડો, કઈ શણગારના નિભાળા મંગળામાં માંડો જવા, એટલે બે આરતીના દર્શન થાય ને કથા હરખી સંભળાય. જુનાગઢ વાળા કે રાજકોટ વાળા કે સુરત વાળા કે જે હોય તે મંગળામાં મંડે જવા, બે આરતીના દર્શન થાય, કથા હરખી સંભળાય. ત્યાં હું પથારીમાં પીડ્યું રહેવું, પડખા બળતા હોય ને હુઈ હોય ને તોય ઉઠે નહીં. હુઈ હુઈ તપી જતા હોય તો ઉઠવામાં ન સમજે. પડખું ફરે તપી જાય તો, પછી એ પડખું તપે બીજું ફરે. આ વાત જીવપૂર્વક દ્રઢ કરવાની છે. મેં વાત કરી એટલે ભાઈ નીરવભાઈ તમને વાત સમજાણી? હા, ટીલવા નીતિનભાઈ કઈ સમજાય છે વાત? મણવર સમજાય છે કઈ વાત? ચશ્મા ક્યારે આવ્યા કહેવાય? એને દો તો માઇક. જવાબ આપો. ચશ્મા ક્યારે આવ્યા કહેવાય? જે અક્ષર હોય જેવા હોય એવા દેખાય તો ચશ્મા આવ્યા કહેવાય. દિવ્ય ભાવ ક્યારે થયો કહેવાય? કે જે અક્ષર હોય એમાંથી મોટા દેખાય કે નાના દેખાય તો દિવ્ય ભાવ આવ્યો કહેવાય. તો ન આવ્યો કહેવાય. તો ન આવ્યો કહેવાય. હાલો ભાઈ, દિવ્ય ભાવ ક્યારે આવ્યો કહેવાય? દૃષ્ટાંત એ બોલ્યા, હવે સિદ્ધાંત બોલવાનો છે. દિવ્ય ભાવ ક્યારે આવ્યો કહેવાય? સાધુ ને ભગવાન જેવા છે એવા જણાઈ જાય એટલે દિવ્ય ભાવ આવી ગયો કહેવાય. કાયમ એવા ને એવા દેખાય તો હો, એવા ને એવા કાંઈ પહેલી વાર દર્શન થાય તે બહુ આનંદ હોય. છેલ્લા દર્શન થાય ત્યાં સુધી એવો ને એવો આનંદ રહેવો જોઈએ. આ અઘરામાં અઘરી બાબત છે. મહારાજ કે સુખ સ્વામી બહુ મોટા સાધુ, એ તો મુક્તાનંદ સ્વામી જેવા, એનો ચડતો ને ચડતો રંગ છે. બસ ગુણ લેનારનું સારું થઈ જાય. ગુણ લેનારનું સારું જ થઈ જાય એમ સાક્ષાત સવિતા કહે છે.
જેનો ગુણ યો છો એ ભલે ગમે એ હોય, ગમે એવો હોય, ગુણ લેનારનું સારું થઈ જાય. સાક્ષાત સવિતા ત્યાં સુધી દિવ્ય ભાવ કહે છે. સ્વામી કે અજ્ઞાની હોય એને કૂતરાને રોટલા નાખવાથી પૂન થાય એમ માને છે. અજ્ઞાની કૂતરાને રોટલા નાખવા પાપ કરી કરીને કૂતરા થયા, એને રોટલા નાખવાથી પૂન થાય છે. અજ્ઞાનીને એવી દિવ્ય દ્રષ્ટિ છે કૂતરામાં. આપણને ભગવાનના ભક્તમાં દિવ્ય દ્રષ્ટિ નથી. કાયમ જે સોમને ન કહેતા હોય, એક દી ન કીધા તો તરત આપણને વહમું લાગે. કાયમ આપણે કઈ એમ કરતા હોય ને એકવાર કઈ એમ ન કરે તો આપણને વહમું લાગી જાય. સ્ત્રી છોકરા કોઈ દી કયું નથી કરતા. હાવ ગુલામી ભોગવે, હાવ ગુલામ 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 ગુલામ. એટલે સાબરમતીનો કેદી આના કરતા હારો. સાબરમતી એટલે ખબર છે મોહનભાઈ ને? ત્યાં ગયા જેવું છે. સાબરમતીનો કેદી સંસારી કરતા ભાગ્યશાળી છે. હું ચંદુભાઈ એને માઇક આપો તો, આમ જોરથી બોલો. હું બોલ્યો એમ માઇક આપો તો એને. પાછળથી કોઈ કહે નહીં, બોલતો નહીં હો. સ્વામી બોલે બોલે, આપણે તો બોલાય. જગતના જીવો કરતા સાબરમતીનો કેદી છે એ ઘણો સારો. કેના કરતા? આ જગતના જીવો કરતા. જગતના જીવો કરતા. આપણે તો ભગવાનના ભક્ત છીએ. યુક્તિ કરી બોલવામાં. એમ કયો મારા કરતા સાબરમતીનો કેદી ભાગ્યશાળી છે. મારા કરતા સાબરમતીનો કેદી ભાગ્યશાળી છે. હા બરાબર લ્યો. મનસુખભાઈ કેટલી ગુલામી ભોગવવી પડે. ભગવાનના ભક્તોની એક આજ્ઞા પડાતી નથી તો માયિક આકાર અને અમાયિક આકાર ક્યાં જાણવામાં જ આવ્યા છે. 24 કલાક સુધી સંસાર માટે મંડ્યા રે, એમાંથી 1 કલાક ભગવાનની ભક્તિ માટે ન નીકળે તો માયિક માર્ગ અને અમાયિક આગળ માર્ગની ક્યાં એને ખબર છે? દુર્વ્યય અને સદવ્યયની ક્યાં એને ખબર છે? એને ખબર નથી દુર્વ્યય શું થયો અને સદવ્યય શું થયો. કાંઈ ખબર નથી. એટલે જીવપૂર્વક નક્કી કરી લેવાનું આપણાથી બધા મોટા છે. આવી રીતે મંડો જીવવા, જુઓ મજા આવે. સ્વામી બાપાનું આ દીક્ષા શતાબ્દી પર્વ છે. આપણો કયો પર્વ છે? દાસના દાસ થવાનો પર્વ છે. આપણું વર્ષ ચાલે છે, દાસનું દાસ થવાનું વર્ષ ચાલે છે. સ્વામી બાપાનું દીક્ષા શતાબ્દી વર્ષ ચાલે છે. આપણાથી બધા મોટા છે, હું બધાથી નાનો છું એમ મંડો વિચારવા. બીજા બધા અમાયિક છે, હું એકલો જ માયિક છું એમ મંડો વિચારવા. બીજા બધા અમાયિક છે, હું એકલો જ માયિક છું. આનું નામ ત્રિકમ ભગત. ત્રિકમ ભગતને કોઈનો અવગુણ નો આવે. અને એવા જ હતા અને બહુ જોયેલા.
બહુ એને જોયેલા, કોઈનો અવગુણ જ આવે નહીં. એની દ્રષ્ટિમાં કોઈ દી સડેલ દેખાય નહીં, એની દ્રષ્ટિમાં સડ્યા વગરનું જ દેખાય. લ્યો હા, સારું. લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન. ભાઈ સંસ્થામાં